ઠંડીની મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે અપડેટ તેના પર નજર કરીશું। રાજ્યમાં જે રીતે ઠંડીનો પ્રકોપ છે, ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે। રાજ્યમાં 8 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર રહ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવન ગુજરાત તરફ ફૂંકાયા છે। આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। 8 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર રહ્યું છે। ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે? તો અમરેલીમાં લઘુત્તમ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં લઘુત્તમ 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। નદિયામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।